નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ગોંડલ રોડ પર કાર અકસ્માતમાં 3ના મોત નિપજ્યા। કારપુલ નીચે ખાબકતા ભીષણ આગ લાગી હતી। અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિ જીવતા ભૂંજાયા। વહેલી સવારે કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી। મોટા માંડવા અને મોટા દળવા ગામ વચ્ચે આ ઘટના બની। પુલ નીચે કાર ઊંધી વળી અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ। આ ઘટનામાં 3 વ્યક્તિ જીવતા ભૂંજાયા હોવાનું સામે આવ્યું। ગોંડલ રોડ પર કાર અકસ્માતની ઘટના સામે આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા વિશ્વાસ ભોજાણી પાસેથી। વિશ્વાસ, ગોજારો અકસ્માત ગોંડલ રોડ પર સર્જાયો, આ સંદર્ભે વધુ શું વિગત? ચોક્કસથી ભાવિકા, વાત કરવામાં આવે તો ગોંડલ રાજકોટ રોડ ઉપર આજરોજ વહેલી સવારે ગમખવાર અકસ્માત જે છે તે સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનામાં 3ના મોત થવાની જે છે તે આશંકા સેવાઈ રહી છે। મોટા માંડવા અને મોટા દળવા ગામ વચ્ચે કાર જે છે તે પુલ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો। કાર જે પુલ નીચે ખાબકી ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગર ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે જે છે તે મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસો સાથે આ અકસ્માત જે છે તે કયા કારણોસર સર્જાયો તે અંગે જે છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ધન્યવાદ વિશ્વાસ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ।